નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। સુરત મહાનગરપાલિકાની તારીખ 25 ઓગસ્ટ 2026ના રોજ મળેલી સામાન્ય સભામાં શહેરના વિવિધ વિકાસ કામો અને નાગરિક સુવિધાઓને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। મેયર માયાબેન માવાણીએ સામાન્ય સભામાં થયેલી ચર્ચાઓને મંજૂર કરવામાં આવેલા વિકાસ કામો અંગે માહિતી આપી હતી। શહેરના વિકાસને વધુ ગતિ આપવા તેમજ નાગરિકોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી અને જરૂરી કામોને મંજૂરી આપવામાં આવી હોવાનું મેયરે જણાવ્યું। સુરત શહેરમાં રસ્તા, પાણી, ડ્રેનેજ, સ્વચ્છતા સહિતના નાગરિક સુવિધા સંબંધિત પ્રશ્નો તેમજ વિવિધ વિસ્તારોના વિકાસ કામો અંગે સભામાં ચર્ચા કરવામાં આવી હતી। મંજૂર કરાયેલા કામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાને કેન્દ્રમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યો હોવાનું મેયર માયાબેન માવાણીએ જણાવ્યું હતું। આજે સામાન્ય સભામાં 51 કામો મંજૂર થયા છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં એક સભ્યની નિમણૂક પણ થઈ છે, હંસાબેન ગજેરાની, અને સાથે સાથે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારમાંથી જે મંજૂરી મળી છે, જે સમિતિ બનાવવાની છે તે પણ રજૂ કરવામાં આવી છે। મેડમ, કોર્પોરેટરના પ્રશ્નો કયા કયા રહ્યા હતા અને નિરાકરણ થઈ ગયું? કોર્પોરેટના પ્રશ્નો અલગ અલગ જે કામગીરી કરી હતી વિસ્તારમાં જઈને ખાડીપુર બાબતે, તે કામગીરી ખૂબ સરસ રહી હતી, તે બાબતના પણ પ્રશ્નો હતા। સાથે સાથે જે દબાણના પ્રશ્નો હતા તે પણ કોર્પોરેટરશ્રીના દરેક વિસ્તાર અને વોર્ડમાંથી હતા, અને જે વિસ્તાર અને વોર્ડમાંથી જે દબાણના પ્રશ્નો હતા તે કમિટીની જે રચના કરવાની છે, જેમ મેં કીધું, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, અને એમાંથી અહીં લેવલે પણ આવી છે અને એક કમિટી બનાવવાની છે। કઈ રીતનું દબાણની કામગીરી કઈ રીતની રહેશે, કઈ રીતે દૂર કરશે, એના માટે એક કમિટીની રચના થશે અને પછી એમાં નિર્ણય લેવાશે।